Hello students. Today again we are with your paper safety, and in that we were discussing about safety in industry unit number 1. મીન્સ આપણે યુનિટ નંબર 1 સેફટી ઇન ઇન્ડસ્ટ્રી એ ડિસ્કસ કરી રહ્યા છીએ. તેના અંદર આપણે અગાઉના લેક્ચરમાં એ પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એ લીધેલું, જેના અંદર આપણે મેઇનલી 3 પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા. ફર્સ્ટ આપણે ક્લાસિફિકેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી લીધું હતું. ત્યારબાદ આપણે પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ અને ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ પોલ્યુશન એ આટલા પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા. હવે આપણે આગળનો પોઈન્ટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એની પહેલાં આપણે કોન્સેપ્ટ ઓફ સેફટી એ ડિટેલમાં ડિસ્કસ કરી લીધું છે. ત્યારબાદ આપણે પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટીનું ક્લાસિફિકેશન, અને ત્યારબાદ આપણે લીધું પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ અને ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. આટલા પોઈન્ટ જે છે એ ડિસ્કસ કર્યા છે. આજે આપણે પોઈન્ટ નંબર 3 નેચર એન્ડ સાઇઝ ઓફ સેફટી પ્રોબ્લેમ્સ એ લઈએ છીએ. નેચર એન્ડ સાઇઝ ઓફ સેફટી પ્રોબ્લેમ્સ મીન્સ કેવા પ્રકારની પ્રોબ્લેમ્સ હોય સેફટી રિલેટેડ અને કેટલી સાઇઝ હોય એના વિશેની વાત કરીએ છીએ. બરાબર. સેફટી પ્રોબ્લેમ્સ આર મલ્ટી ડાયમેન્શનલ. એનું કોઈ પરફેક્ટ કોઈ ડાયમેન્શન હોતી નથી. એ કોઈ પણ આપણે કહી શકીએ ગમે ત્યારે આવી શકે છે. તે રિક્વાયર મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ ટુ રિઝોલ્વ ધેમ. એના માટે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ જોઈએ એને રિઝોલ્વ કરવા માટે. વી હેવ ટુ ટેક ઇન ટુ અકાઉન્ટ physical, human, economical, legal and ethical issues to solve them. We have to take into account physical, human, economical, legal and ethical issues to solve them. અને તેને સોલ્વ કરવા માટે આપણે ઘણા બધા પ્રકારના પ્રયત્નો કરવા પડે છે. Size of the safety problem is very big. Size of safety problems is very big. It is reported by WHO that every year there are 12 crore accidents all over the world. ઓલ ઓવર વર્લ્ડના અંદર WHO કહેવા પ્રમાણે થોડા વર્ષો પહેલાં જોયેલો સર્વે કરવામાં આવેલો હતો. તેના અંદર 12 કરોડ એક્સિડન્ટ્સ થયેલા, ઓફ વિચ 2.2 લાખ એક્સિડન્ટ્સ આર ફેટલ. જેના અંદરથી 2.2 લાખ જેટલા એક્સિડન્ટ હતા એ પ્રાણઘાતક હતા. બરાબર. તો આ રીતે આપણે કહીએ કે સાઇઝ ઓફ સેફટી પ્રોબ્લેમ્સ એઝ વેરી બિગ. જે સેફટી પ્રોબ્લેમ્સની સાઇઝ છે એ ખૂબ મોટી છે. ઇટ્સ ઇમ્પેક્ટ ઇઝ ઓલ્સો બિગ. હવે આપણે એના પછીનો પોઈન્ટ ડિસ્કસ કરવા જઈએ. ફેક્ટર્સ ઇમ્પેન્ડિંગ સેફટી. There are different factors which directly or indirectly contributes to safety problems. Few are as under. There are different factors which directly or indirectly contributes to safety problems. Few are as under. First point is physical factors. Physical factors એ પણ આપણે એને કોરિલેટ કરી શકીએ છીએ સેફટીના અંદર. સેફટી પ્રોબ્લેમ્સમાં ફિઝિકલ ફેક્ટર્સ, સાયકોલોજીકલ ફેક્ટર્સ, વી કેન ઇન્ક્લુડ સાયકોલોજીકલ ફેક્ટર્સ, ફિઝિકો
psychofactors, wrong design of workplace, wrong design of workplace, wrong design of work in industries. There were all managemental data collected, and then they have make all designs of workplace and how they work, everything mentioned over there. There may be some mistake, wrong design of workplace. એ લોકો વર્કપ્લેસ બનાવવાના અંદર એની ડિઝાઇન અંદર કંઈક મિસ્ટેક કરે, અથવા તો વર્ક ફોર્મેટ જે છે એમાં કોઈ મિસ્ટેક થાય, એટલે કે રોંગ ડિઝાઇન ઓફ વર્ક. Then improper design of workflow. Then weak management may prove weak management. તેનું મેનેજમેન્ટ નબળું હોય તો સેફ્ટી પ્રોબ્લેમ્સ એ વધી શકે છે. weak management may prove weak to A. Generate resources for industry. B. Understand problem of co-workers and others. Implement solutions. Take appropriate disciplinary action at the right time. વીક મેનેજમેન્ટ હોય તો નીચેના જે છે પોઈન્ટ એ ફોલો કરવાથી ઇન્ડસ્ટ્રીના અંદર સેફટી એ વધારી શકાય છે. જનરેટ રિસોર્સિસ ફોર ઇન્ડસ્ટ્રી. અન્ડરસ્ટેન્ડ પ્રોબ્લેમ ઓફ વર્કર્સ એન્ડ અધર્સ. રિઝોલ્વ કરી શકાય આ દરેક પોઈન્ટ પર ધ્યાન આપવામાં આવે તો. ઇમ્પ્લિમેન્ટ સોલ્યુશન્સ. Take appropriate disciplinary actions at the right time. So these all are main points taken by management if they resolve safety problems. Now we discuss point number 9, impacting factor. Point number 9, emphasis on injury but ignore root causes of accidents and their proper solutions. Emphasis on injury but ignore root causes of accidents and their proper solutions means if any industry want to resolve their safety problems, then they have to concentrate on roots of accidents, and their proper solutions. But if they are not doing, then emphasis on injury પર ધ્યાન આપવામાં આવે, but ignore root causes of accidents and their proper solutions. જે એના મૂળ મહત્ત્વના પાયાના કારણો છે, એક્સિડન્ટ થયું તેના માટેના જે કારણો છે તેને ઇગ્નોર કરે, અને their proper solution, અને એનું પ્રોપર સોલ્યુશન ન લાવે તો તેનાથી સેફટી પ્રોબ્લેમ્સ એ વધી શકે છે. પોઈન્ટ નંબર 10, management or worker not properly motivated. મેનેજમેન્ટ અને કામ કરનારા જે માણસો, જે વર્કર્સ છે, એને પ્રોપરલી મોટિવેટ કર્યા ન હોય તો સેફટી પ્રોબ્લેમ્સ એ વધી શકે છે. નંબર 11, લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ બિહેવિયરલ પ્રોબ્લેમ્સ. માણસો જે વર્કર્સ કામ કરી રહ્યા છે તેની વચ્ચે, મેનેજમેન્ટ દરેકના વચ્ચે એ કમ્યુનિકેશન ગેપ હોય, બિહેવિયરલ પ્રોબ્લેમ્સ હોય, લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, દેન સેફટી પ્રોબ્લેમ એ વધી શકે છે. મિસકોન્સેપ્શન્સ એન્ડ
Misconceptions about accident and accident proneness. કોઈ એવી ખોટી માન્યતા થાય એક્સિડન્ટ અને એક્સિડન્ટની તીવ્રતા આપણે કહી શકીએ એક્સિડન્ટની સાઇઝ ઉપર, તો તેનાથી પણ સેફટી પ્રોબ્લેમ વધી શકે છે. ધ લેક ઓફ ટ્રસ્ટ, વીક કોમ્યુનિકેશન્સ, લેંગ્વેજ, cultural mismatch are the variety of factors which contribute towards industrial problems and safety. Lack of trust, વિશ્વાસ ન હોવો, વીક કમ્યુનિકેશન નબળું હોવું, લેંગ્વેજ એન્ડ કલ્ચરલ મિસમેચ, લેંગ્વેજ ડિફરન્ટ હોવી અથવા તો કલ્ચરલ મિસમેચ હોવું કલ્ચરલી, are the variety of factors which contribute towards industrial problems and safety. These all factors contribute towards industrial problem and safety. Now we are going to discuss our next point, reason for accident prevention. Reason for accident prevention. All accidents must be prevented as they cause human suffering. બધા એક્સિડન્ટને જો રોકી રાખવામાં આવે અથવા તો અટકાવી દેવામાં આવે તો તે હ્યુમન સફરિંગથી બચાવી શકે છે. બધા જ એક્સિડન્ટને મોસ્ટલી આપણે અટકાવી શકીએ છીએ, કેમ કે એ એક્સિડન્ટ થવાના લીધે માણસને ખૂબ સફરિંગ કરવું પડે છે. તે કોઝ હ્યુમન સફરિંગ્સ. People consider damage to health or self. People consider damage to health or self more seriously than damage to wealth. માણસે પોતાની તબિયત ડેમેજ ટુ હેલ્થ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરે છે ઇન કમ્પેર ટુ ડેમેજ ટુ વેલ્થ. મની, વેલ્થ કરતાં માણસ હેલ્થ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરે છે. કોસ્ટ ઓફ એક્સિડન્ટ, લોસ ઓફ પ્રોફિટ એટસેટ્રા. કઈ પ્રકારની વેલ્થ છે એના ઉપર એટલું બધું ધ્યાન નથી આપતા જેટલું હેલ્થ ઉપર આપે છે એ છે કોસ્ટ ઓફ એક્સિડન્ટની કિંમત અને લોસ ઓફ પ્રોફિટ. એ બંને વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. Cost of accident, loss of profit, etc. are also powerful economical reasons to prevent accidents. એક્સિડન્ટની કોસ્ટ ઘટાડવા માટે અને પ્રોફિટ લોસ ઘટાડવા માટે પણ આપણે કહીએ એક્સિડન્ટ પ્રિવેન્શન એ જરૂરી છે. આપણે એ ડિસ્કસ કરીએ છીએ રીઝન્સ ફોર એક્સિડન્ટ પ્રિવેન્શન. શું કામ એક્સિડન્ટને પ્રિવેન્ટ કરવું એ જરૂરી છે, શું કારણો છે એની માટેના, એના વિશે ડિસ્કસ કરી રહ્યા છીએ. એક્સિડન્ટ્સ ક્રિએટ લીગલ પ્રોબ્લેમ્સ. બ્રીચ ઓફ લીગલ પ્રોવિઝન્સ ઇન્વાઇટ પ્રોસિક્યુશન એન્ડ પનિશમેન્ટ. એક્સિડન્ટ છે લીગલ પ્રોબ્લેમ પણ ક્રિએટ કરે છે, જેને લીગલ પ્રોવિઝનનો ભંગ કર્યો હોય એને પનિશમેન્ટ અથવા તો પ્રોસિક્યુશન એ થાય છે. To avoid imprisonment in case of serious accidents, one will prefer to prevent accidents. To avoid imprisonment in case of serious accident, one will prefer to prevent accident.
એટલે કોઈ એવું એક્સિડેન્ટલ મોટું ઇશ્યુ થાય અને કે તેના લીધે જેલ થાય તેના કરતાં એ જે છે ડર ભય એને રોકી રાખવો, ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટને રોકવું એ વધારે એપ્રોપ્રિએટ, વધારે પ્રોપર ગણાશે. ટુ મેની એક્સિડન્ટ્સ મે destabilize workers. Too many accidents may destabilize workers' trust in the safety policy of the company. Too many accidents may destabilize workers' trust in the safety policy of the company. એક્સિડન્ટ છે માણસના અંદરનો જે ટ્રસ્ટ છે એ ઓછો કરી નાખે છે. વિચ ઇન લોંગ રન ક્રિએટ શોર્ટેજ ઓફ સ્કિલ્ડ એન્ડ કેપેબલ વર્કર્સ, જે લાંબા ગાળે સ્કિલ અને કેપેબલ વર્કરને એના કારણે ઓછા પડે છે, કમી પડે છે, એની શોર્ટેજ આવે છે. જો લોકોમાં ટ્રસ્ટ નહીં રહે કંપનીના અંદર કામ કરવા માટે, એ લોકો સેફ ફીલ નહીં કરે, એક્સિડન્ટ પ્રિવેન્શન નહીં કરવામાં આવે તો which in long run creates shortage of skilled and capable workers. For these all reasons, accidents should be prevented at all costs. આ બધા ઉપરના કારણોના લીધે આપણે કહી શકાય કે એક્સિડન્ટ પ્રિવેન્શન એ જરૂરી છે. Then we discuss about our next point. Place of industrial safety are inevitable. Place of industry and safety are inevitable. In modern world, one cannot eliminate the industries from the society. મોડર્ન વર્લ્ડના અંદર ઇન્ડસ્ટ્રી વગર ચાલે એવું નથી. ઇન્ડસ્ટ્રી એક મોટી જરૂરિયાત થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રીના લીધે આપણે ડે ટુ ડેની જરૂરિયાતો એ પૂરી કરી શકીએ છીએ. સો ઇન મોડર્ન વર્લ્ડ વન કેન નોટ એલિમિનેટ ધ ઇન્ડસ્ટ્રી ફ્રોમ ધ સોસાયટી. એન્ડ સિન્સ ઇન્ડસ્ટ્રી is their accidents are also inevitable, and since industry is their accident are also inevitable, તો ઇન્ડસ્ટ્રી હોવાના લીધે એક્સિડન્ટ્સ પણ થઈ શકે છે. ઇન્ડસ્ટ્રી વિથ ઓલ ઇટ્સ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઇઝ બાઉન્ડ ટુ સ્ટે ઇન ધ સોસાયટી. Industries with all its merits and demerits to bound exceed. I'm repeating it. Industry with all its merits and demerits is bound to stay in society. જે એના ઇન્ડસ્ટ્રીના સાથે જોડાયેલું જે છે બરાબર એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. Therefore, safety will have to be a priority to prevent accidents. એટલે સેફટી રાખવી એ આપણે એક્સિડન્ટ પ્રિવેન્શનની પ્રાયોરિટી છે. આપણે સ્ટેપ્સ લેવાના અંદર એક્સિડન્ટ પ્રિવેન્શન ઉપર કામ કરી શકીએ છીએ બાય ટેકિંગ સેફટી, બાય મેકિંગ સેફટી પ્રિકોશન્સ, by using safety, we can say, equipments and different safety techniques, we can prevent accidents. With changing nature of accidents, research must continue to meet the new challenges of the time. With changing nature of accidents, જેમ એક્સિડન્ટ્સનો પ્રકાર બદલાતા જશે તે રીતે રિસર્ચ મસ્ટ કન્ટિન્યુ ટુ મીટ ધ ન્યૂ ચેલેન્જીસ ઓફ ધ ટાઈમ. એટલે રિસર્ચરે તેના સાથે નવા આઈડિયા
એ ઇમ્પ્લિમેન્ટ કરવા પડશે. Importance of safety, technology and engineering for minimizing accidents. Importance of safety, technology and engineering for minimizing accidents. એક્સિડન્ટને ઓછા કરવા માટે સેફ્ટી ટેકનોલોજીનું મહત્ત્વ અને એન્જિનિયરિંગનું મહત્ત્વ આપણે લઈએ. ઓટોમેશન હેઝ રિડ્યુસ્ડ કોસ્ટ ઓફ સેફ્ટી એન્ડ એન્શ્યોર બેટર કંટ્રોલ્સ. જે બધું ઓટોમેટિક આવી ગયું છે, જે રોબોટિક્સ ઉપર આવી ગયું છે, બધું ઓટોમાઇઝ થઈ ગયા છે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એના કારણે સેફ્ટીની કિંમત એ ઘટી છે. એન્શ્યોર બેટર કંટ્રોલ્સ, અને જે ઓટોમેટિકલી જે થાય છે એના અંદર બેટર કંટ્રોલ્સ થાય છે. સેન્સર્સ, ફાયર અલાર્મ્સ, સેફ્ટી કેમેરાસ એન્ડ અધર ટેકનિકલ એન્ડ એન્જિનિયરિંગ device has improved safety skills. Sensors, fire alarm, safety cameras and other technical and engineering device has improved safety skill. Safety skill એ sensors, fire alarms, safety cameras અને બીજા અમુક ટેકનિકલ વસ્તુઓ જે છે અને એન્જિનિયરિંગ ડિવાઇસીસ છે એના લીધે ઇમ્પ્રૂવ થઈ છે તેવું કહી શકાય. અધર દે હેવ નોટેબલ કન્ટ્રીબ્યુશન ઇન મિનિમાઇઝિંગ એક્સિડન્ટ્સ. They have notable contribution in minimizing accidents. એટલે તે લોકોએ જોયેલું છે કે કઈ they have notable contribution in minimizing accidents. આ બધાનું લીધે એક્સિડન્ટ્સને આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ. આ બધા સેફ્ટી ડિવાઇસીસના લીધે એક્સિડન્ટ્સને મિનિમાઇઝ કરી શકાય છે. રોલ ઓફ હ્યુમન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રિવેન્ટ એક્સિડન્ટ્સ. માણસનો રોલ એ એક્સિડન્ટને અટકાવવામાં ખૂબ જ મહત્ત્વનો છે, કેમ કે મશીનરીઝ છે એને એલાર્મથી સમજી શકશે નહીં. મશીનરીઝ એ મશીનના જેમ જ કામ કરશે, બટ રોલ ઓફ હ્યુમન એટ ધ ટાઈમ ઓફ ડિસિઝન ડ્યુરિંગ એક્સિડન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ એવો એક્સિડન્ટનો સમય થયો હોય ને તે ટાઈમે રોલ ઓફ હ્યુમન માણસનાથી તે એક્સિડન્ટને પ્રિવેન્ટ કરી શકાય તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બટ ધ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ skill also have great contribution. But the technology and engineering skill have great contribution in reducing accidents. ટેકનોલોજી અને એન્જિનિયરિંગના લીધે એક્સિડન્ટને ખૂબ ઓછા કરી શકવામાં આવ્યા છે, ઘટાડી શકવામાં આવ્યા છે. We cannot ignore their role. We cannot ignore their role. આપણે એના રોલને ઇગ્નોર કરી શકશું નહીં. ટેકનોલોજી અને એન્જિનિયરિંગ છે એ ખૂબ મહત્ત્વના થઈ ગયા છે એક્સિડન્ટ્સને ઘટાડવા માટે. તો અહીં આપણે 7 પોઈન્ટ ડિસ્કસ કર્યા છે પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના. 7 પોઈન્ટ ડિસ્કસ થઈ ગયા છે. અગાઉના લેક્ચરના અંદર આપણે લીધું હતું કોન્સેપ્ટ્સ ઓફ સેફ્ટી. એના અંદર અલગ અલગ પોઈન્ટ્સ લીધા હતા આપણે. 7 પોઈન્ટ્સ લીધા હતા કોન્સેપ્ટ્સ ઓફ સેફ્ટીમાં. સેફ્ટીની ડેફિનેશનથી સ્ટાર્ટ કર્યું હતું. ત્યારબાદ આજે આપણે પોઈન્ટ લીધા છે ટોટલ અગાઉના ને આજના ભેગા કરીને ટોટલ 7 પોઈન્ટ લીધા છે. પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના અંદર આપણે સૌપ્રથમ ક્લાસિફિકેશન લીધું. ત્યારબાદ આપણે ફર્સ્ટ પોઈન્ટ લીધો પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ. ત્યારબાદ બીજો પોઈન્ટ લીધો ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. ત્યારબાદ આપણે લીધો છે એ છે નેચર એન્ડ સાઇઝ ઓફ સેફ્ટી પ્રોબ્લેમ્સ.
દેન આપણે ચોથો પોઈન્ટ લીધો છે ફેક્ટર્સ ઇમ્પેન્ડિંગ સેફટી. ત્યારબાદ આપણે 5મા નંબરનો પોઈન્ટ લીધો રીઝન્સ ફોર એક્સિડન્ટ પ્રિવેન્શન. એક્સિડન્ટ કઈ રીતે ઘટાડી શકાય છે, કઈ રીતે રોકી શકાય છે, અટકાવી શકાય છે, પ્રિવેન્ટ કરી શકાય છે. પોઈન્ટ નંબર 6 પ્લેસ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સેફટી આર ઇનએવિટેબલ. એન્ડ દેન લાસ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો